નમસ્કાર દેશભરના કરોડો પેન્શન ધારક મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આખરે છેલ્લા ઘણા દાયકાઓની જે આ પેન્શનર્સોની 10 મુખ્ય માંગણીઓ હતી તે માંગણીઓ જે છે તે કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારવા માટે તૈયારીઓ આદરી લેવામાં આવી છે. તો આજના વિડીયોમાં હું એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યો છું કે જે દેશભરના કરોડો પેન્શનરોના જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે. જે લોકોએ પોતાની યુવાની, પોતાની શક્તિ અને પોતાનું જીવન દેશની સેવા માટે સમર્પિત કર્યું છે, આજે એ જ લોકો પોતાની ન્યાયસંગત માંગણીઓને લઈને વર્ષોથી જે છે તે છેલ્લા ઘણા દાયકાઓથી સંઘર્ષ કરતા આવ્યા છે. પરંતુ આજે એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે, કારણ કે સરકાર દ્વારા જે છે તે વર્ષો જૂની એટલે કે છેલ્લા ઘણા દાયકાઓથી અટવાયેલી પેન્શનર્સોની 10 જેટલી જે મુખ્ય માંગણીઓ છે તેને સ્વીકારી લેવામાં આવી છે અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકારના વિભાગ દ્વારા આની જાહેરાત કરાઈ છે અને 1 જાન્યુઆરી 2026થી આ તમામ કર્મચારીઓને આ 10 જેટલી માંગણીઓનો જે છે તે સંતોષ થતા તેમના પેન્શનમાં પણ તેની અસર જોવા મળશે. તો મિત્રો, પેન્શન કોઈ દયા નથી, કોઈ ભીખ નથી. પેન્શન એ સેવામાં આપેલી વર્ષો પરતની જે છે તે સુરક્ષિત વૃદ્ધાવસ્થાનો અધિકાર છે અને વર્ષોની જે સેવા આપી છે તેના કહી શકાય કે રિવોર્ડ સ્વરૂપે સરકાર આપતો એક હક છે. પરંતુ હકીકત શું છે? તો આજે દેશભરમાં લાખો પેન્શનરો એવા છે કે જેઓ માત્ર રૂપિયા 1,000, 2,000 કે પછી 3,000 રૂપિયા જેવા નજીવા પેન્શન પર જીવવા મજબૂર બન્યા છે. વાત કરીશું મુખ્ય માંગણીઓની, સાથે એ પણ જાણીશું કે મુખ્ય માંગણીઓમાં લઘુત્તમ પેન્શન વધારવું, મોંઘવારી મુજબ પેન્શન સુધારવું, વિધવાઓ તેમજ ફેમિલી પેન્શન્સો માટે ફેમિલી પેન્શન્સ વધારવું, ડીએ સમયસર ચૂકવવું, જૂના અને નવા પેન્શનરો વચ્ચે સમાનતા લાવવી અને સૌથી મહત્વનું, વડીલ પેન્શનરોને સન્માન સાથે જીવવાનો અધિકાર આપવો. પેન્શન ભીખ નથી, એ અધિકાર છે. તો પેન્શનરોની માંગણીઓ સ્પષ્ટ છે કે લઘુત્તમ પેન્શન વધારવું જોઈએ અને સૌથી મહત્વનું કે જ્યારે મોંઘવારી રોજ રોજ વધે છે, દવાઓના ભાવ આકાશે પહોંચ્યા છે અને વૃદ્ધાવસ્થામાં સારવાર સૌથી મોટો ખર્ચ બની ગઈ છે, એવા સમયમાં આટલું ઓછું પેન્શન માનવ ગૌરવ સામે સવાલ ઊભો કરે છે. પેન્શનરોની લાંબી લડત પછી જે કહી શકાય કે એક દિવસમાં જાગ્યા નથી. આ લડત ઘણા લાંબા દાયકાઓની લડત છે. ઘણા ધરણાઓ થયા છે, રેલીઓ નીકળી છે, મંત્રાલયોના દરવાજા ખખડાવ્યા છે અને સંસદ સુધી આ કર્મચારીઓએ અવાજ પહોંચાડ્યો છે અને તેમની એક જ માંગ હતી કે પેન્શન એ ભીખ નથી, પરંતુ તેમની જે કહી શકાય કે તેમની મુખ્ય માગણી છે. તો પેન્શનરોની લાંબા સમયથી ચાલતી માંગણીઓમાં જે આપણે વાત કરી તે પ્રમાણે 10 જેટલી મુખ્ય માંગણીઓ છે, તેને લઈને તેઓ લડત લડી રહ્યા હતા અને સરકારે આખરે તેને સ્વીકારી છે અને 1 જાન્યુઆરી 2026થી તેને લાગુ કરી છે. તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે પેન્શનર્સોની મુખ્ય 10 માંગણીઓ કઈ કઈ હતી, સરકારે તેના વિશે શું કહ્યું છે અને ભારત સરકારના પેન્શન વિભાગ તેમજ ડીઓપીટી અને નાણાં વિભાગે તેના વિશે સ્પષ્ટતા કરી છે. તેને લઈને આજના પેન્શનર્સ મિત્રો, આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા પેન્શનર્સને લગતા સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો દેશભરના કરોડો પેન્શનર્સો માટે સરકાર દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે આગામી 1 જાન્યુઆરી 2026થી જ્યારે નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ દેશભરના કરોડો પેન્શનર્સોની જે છેલ્લા ઘણા દાયકાઓની જે મુખ્ય માંગણીઓ હતી તેવી 10 જેટલી માંગણીઓ પર સરકારના વિભાગો દ્વારા જે છે તે સહેમતિ સધાઈ છે અને આ કર્મચારીઓને રાહત આપતા નિર્ણયો આ વિભાગોએ લીધા છે. તો પેન્શનરોની વર્ષોથી ચાલતી 10થી વધુ માંગણીઓ આખરે કેન્દ્ર સરકારે સ્વીકારી છે. ત્વરિત અમલ માટે પણ મહત્વપૂર્ણ આદેશો જારી કરાયા છે. તો દેશના વિકાસમાં જેમ વર્તમાન કર્મચારીઓની ભૂમિકા મહત્વની છે, તેમજ નિવૃત્ત થયેલા કર્મચારીઓ એટલે કે પેન્શન ધારકો પણ દેશની અમૂલ્ય સંપત્તિ છે. જીવનના મહત્વપૂર્ણ વર્ષો દેશની સેવા માટે સમર્પિત કર્યા બાદ નિવૃત્તિ પછીનું જીવન સુરક્ષિત, સન્માનજનક અને ચિંતામુક્ત રહે એ દરેક પેન્શનરનો મૂળભૂત અધિકાર છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી દેશભરના કરોડો પેન્શનરો આ અધિકાર માટે સતત સંઘર્ષ કરતા આવ્યા છે. હવે અંતે કેન્દ્ર સરકાર તરફથી એક એવી જાહેરાત સામે આવી છે જેને પેન્શનરો માટે ઐતિહાસિક અને રાહતરૂપ નિર્ણય તરીકે જોવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે પેન્શનરોની 10થી વધુ મહત્વપૂર્ણ માંગણીઓને સ્વીકારીને તેના ત્વરિત અમલ માટે લેખિત આદેશ, નોટિફિકેશન અને ઓર્ડરો જારી કર્યા છે. આ નિર્ણયથી પેન્શનરોની આર્થિક સ્થિતિ, સામાજિક સુરક્ષા અને જીવન સ્તરમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે. પેન્શનરો દેશની મૌન સેવા શક્તિ. તો ભારતમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, જાહેર ક્ષેત્રના ઉપક્રમો એટલે કે પબ્લિક સેક્ટર યુનિટ્સ, PSU, રેલવે, ડિફેન્સ, પોસ્ટ વિભાગ, ટેલિકોમ સહિત અનેક વિભાગોમાં
લાખો કર્મચારીઓ દાયકાઓ સુધી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે. નિવૃત્તિ પછી આ કર્મચારીઓ પેન્શન પર આધાર રાખે છે. આજે દેશમાં અંદાજે 7 થી 8 કરોડથી વધુ પેન્શનરો છે. આ પેન્શનર્સોમાં 78 લાખ કરતાં વધારે APS 95 પેન્શન ધારકો, સેન્ટ્રલ ગવર્મેન્ટના પેન્શનરો, રેલવે પેન્શનરો, ડિફેન્સ પેન્શનરો, PSU અને અન્ય વિભાગોના નિવૃત્ત કર્મચારીઓનો સમાવેશ થાય છે. પરંતુ ચિંતાજનક હકીકત એ છે કે આમાંથી મોટો વર્ગ લઘુત્તમ અથવા અત્યંત ઓછા પેન્શન પર જીવન પસાર કરવા મજબૂત બન્યો છે. વધતી જતી મોંઘવારી અને પેન્શનરોની મુશ્કેલીઓ. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશભરમાં મોંઘવારી સતત વધી રહી છે. ખાદ્ય પદાર્થો, ગેસ, વીજળી, દવાઓ, હોસ્પિટલ ખર્ચ, દરેક ક્ષેત્રમાં ખર્ચમાં ભારે વધારો થયો છે. ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં આરોગ્ય ખર્ચ સૌથી મોટો પડકાર બને છે. પરંતુ બીજી તરફ અનેક પેન્શનરોનું પેન્શન હજુ પણ 1,000 રૂપિયાથી લઈ અને 3,000 જેટલું નજીવું બની ગયું છે, જેવી નવગણ્ય રકમ આસપાસ છે. આવી પરિસ્થિતિમાં સ્વાભિમાન સાથે જીવન જીવવું અત્યંત મુશ્કેલ બની જાય છે. વર્ષોથી ચાલતી પેન્શનરોની લડત. તો પેન્શનરોની હાલની સમસ્યાઓ અચાનક ઊભી થઈ નથી. આ સમસ્યાઓ સામે પેન્શનરો છેલ્લા ઘણા દાયકાઓથી સંઘર્ષ કરી રહ્યા છે. દેશના અલગ અલગ ભાગોમાં ધરણા કાર્યક્રમો, રેલીઓ, આવેદનપત્રો આપવાથી લઈ સંસદ સભ્યોને રજૂઆત અને મંત્રાલય સામે દેખાવો કરી અને સંસદ સુધી પોતાનો અવાજ પહોંચાડવા આ કહી શકાય પેન્શનરો છેલ્લા દાયકાઓથી પ્રયત્ન કરી રહ્યા છે. અને આ પેન્શનર્સનો એક જ નારો રહ્યો છે કે પેન્શન કોઈ ભીખ નથી, એ અમારો અધિકાર છે. તો પેન્શનર્સોની 10 મુખ્ય માંગણીઓની વાત કરીએ તો પેન્શનરો દ્વારા સરકાર સમક્ષ જે મુખ્ય માંગણીઓ મૂકવામાં આવી હતી તે નીચે મુજબ છે. પહેલું છે લઘુત્તમ પેન્શનમાં વધારો કરવો. તો હાલની પેન્શન જીવન નિર્વાહ માટે અપૂરતી છે, જેથી યોગ્ય લઘુત્તમ પેન્શન નક્કી કરવાની માંગ છે. EPS 95 પેન્શન ધારકો માટે 7,500 રૂપિયા લઘુત્તમ પેન્શન જે હાલમાં 1,000 મળી રહ્યું છે તેને કરવાને લઈ અને માંગ ઉઠી રહી છે. જ્યારે અન્ય પેન્શન ધારકો અને અન્ય જે પેન્શનર્સો છે તેઓ 9,000 રૂપિયા માસિક પેન્શન ઈચ્છી રહ્યા છે. બીજું છે મોંઘવારી મુજબ પેન્શન સુધારો. તો જેમ જેમ મોંઘવારી વધે તેમ પેન્શન વધે તેવી વ્યવસ્થા કરવી. ત્રીજું છે ફેમિલી પેન્શન વધારવું. તો વિધવા બહેનો અને આશ્રિત પેન્શનરો માટે વધુ સુરક્ષા પ્રદાન કરવી. ચોથું છે DA સમયસર ચૂકવણી. તો દરેક હપ્તામાં વિલંબ વગર સરકાર જ્યારે મોંઘવારી ભથ્થું અથવા મોંઘવારી રાહત જાહેર કરે ત્યારે ચૂકવવાની માંગ. પેન્શન સમાનતા એટલે કે પેન્શન પેરિટી. તો એક જ પદ અને એક જ સેવા માટે સમાન પેન્શન રાખવામાં આવે. મેડિકલ સુવિધાઓ મફત કરવી. તો વૃદ્ધ પેન્શનરો માટે આરોગ્ય સુવિધાઓ સરળ અને મફત બનાવી. સાતમું છે પેન્શન કમિશન લાગુ કરવું. તો પેન્શન સુધારા માટે અલગ કમિશન રચવાની માંગ. આઠમું છે જૂના બાકી એરિયસ ચૂકવવા એટલે કે વર્ષોથી અટવાયેલા બાકી રકમનું ચૂકવણું કરવું. નવમું છે ડિજિટલ પેન્શન પ્રક્રિયા સરળ બનાવી. તો ટેકનિકલ અડચણો દૂર કરીને પ્રક્રિયા સરળ બનાવી. અને 10મી મુખ્ય માંગ છે વિધવા અને દિવ્યાંગ પેન્શનરોને વિશેષ સહાય આપવા માટે સામાજિક સુરક્ષા વધારવા માટે વિશેષ યોજનાઓ ચલાવવી જોઈએ. તો શું છે કેન્દ્ર સરકારનો આ 10 માંગણીઓ સામે ઐતિહાસિક નિર્ણય? તો તાજેતરમાં માનનીય મુખ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠક બાદ કેન્દ્ર સરકારે પેન્શનરો અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દેશના પેન્શનરો દેશની સેવા કરીને નિવૃત્ત થયેલા છે. તેમની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવી એ સરકારની નૈતિક અને સામાજિક જવાબદારી છે. આ નિવેદન બાદ કેન્દ્ર સરકારે એક સાથે પેન્શનરોની અનેક માંગણીઓ સ્વીકારીને તેના અમલ માટે આદેશો પણ જારી કર્યા છે. આ નિર્ણયને પેન્શનરો માટે ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. સ્વીકારેલી મુખ્ય માંગણીઓનો વિગતવાર સમજની વાત કરીએ તો લઘુત્તમ પેન્શનમાં વધારો. તો ઘણા પેન્શનરોનું પેન્શન જીવન માટે પૂરતું ન હોવાથી સરકાર હવે લઘુત્તમ પેન્શન વધારવાની દિશામાં સ્પષ્ટ અને તબક્કાવાર પગલાં લઈ રહી છે. મોંઘવારી મુજબ પેન્શન સુધારો. બીજો સુધારો છે તો પેન્શનને મોંઘવારી સૂચકાંક સાથે જોડવાની દિશામાં નીતિગત નિર્ણય લેવાયો છે. ત્રીજો મહત્વનું જે સરકાર દ્વારા આ કર્મચારીઓ માટે જાહેરાત કરાઈ છે ફેમિલી પેન્શન માટે નવી વ્યવસ્થા. તો વિધવા પેન્શનરો માટે નિયમો સરળ બનાવવામાં આવ્યા છે જેથી તેમને વારંવાર કચેરીઓના ચક્કર ન કાપવા પડે. ચોથું છે DA સમયસર ચૂકવણી. તો DAની ચૂકવણી માટે હવે સ્પષ્ટ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. અને પાંચમું પેન્શન સમાનતા. જૂના અને નવા પેન્શનરો વચ્ચે તફાવત ઘટાડવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્વરિત અમલ માટે કડક આદેશ. તો કેન્દ્ર સરકારે માત્ર જાહેરાત પૂરતી રાખી નથી પરંતુ તમામ વિભાગોને લેખિત સૂચનાઓ આપવામાં આવી છે કે પેન્શન સુધારાના તમામ કેસો ઝડપથી પૂર્ણ કરવા. કોઈપણ પેન્શન ફાઇલ લટકાવવાની નહીં. વડીલ અને ગંભીર બીમાર પેન્શનરોને પ્રાથમિકતા આપવી. આ નિર્ણયથી લાખો પેન્શનરોને તાત્કાલિક લાભ મળવાની શક્યતા છે. પેન્શનર્સોમાં આ નિર્ણયથી ખુશીની લહેર છે. આ જાહેરાત બાદ દેશભરના પેન્શનરોમાં ખુશીની લહેર ફેલાઈ છે. વિવિધ પેન્શન સંઘો અને સંગઠનોએ કેન્દ્ર સરકારનો ખુલ્લેઆમ આભાર માન્યો છે. પેન્શનર્સોનું કહેવું છે કે આ નિર્ણય મોડો આવ્યો છે પરંતુ આખરે સાચો આવ્યો છે. આર્થિક અને સામાજિક અસર. તો આ નિર્ણયથી વડીલોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તેમના આરોગ્યનો ખર્ચનો ભાર ઘટશે. પરિવાર પર નિર્ભરતા તેમની ઓછી થશે અને સમાજમાં પેન્શનર્સોનું સન્માન વધશે. સરકાર પ્રત્યે વિશ્વાસ
મજબૂત થશે। આ સાથે સ્થાનિક બજારમાં ખર્ચ વધશે, જેનાથી અર્થવ્યવસ્થાને પણ લાભ વધશે। અંતિમ શબ્દોમાં કહીએ તો દેશભરના કરોડો પેન્શનર્સો માટે કેન્દ્ર સરકારનો આ નિર્ણય માત્ર એક નીતિગત સુધારો નથી, પરંતુ ન્યાય, માનવતા અને સંવેદનશીલતાનો સંદેશ છે। વર્ષોથી અવગણાયેલા મુદ્દાઓને સ્વીકારીને સરકારે સાબિત કર્યું છે કે નિવૃત્ત કર્મચારીઓ પણ દેશના વિકાસનો અભિન્ન ભાગ છે। આગામી સમયમાં આ નિર્ણયનો અમલ જમીન સ્તરે કેટલો અસરકારક બને છે તે જોવાનું રહેશે, પરંતુ હાલ માટે પેન્શનરો માટે આ સમાચાર ખરેખર આશા અને રાહતનો પ્રકાશ લઈને આવ્યા છે। આમ સરકાર દ્વારા વર્ષો જૂની એટલે દાયકાઓ જૂની પેન્શનર્સોની 10 જેટલી મુખ્ય માંગણીઓ જે ચાલી રહી હતી ઘણા લાંબા સમયથી સરકાર પાસે, તે સરકાર દ્વારા જે છે તે સ્વીકારી લેવામાં આવી છે અને ત્વરિત અમલ માટે સરકારે મહત્વપૂર્ણ આદેશો પણ જારી કરી દીધા છે, જેનાથી દેશભરના કરોડો પેન્શનર્સોના જીવનમાં હવે પ્રકાશ ફેલાઈ જશે। જય હિન્દ, અસ્તુ।